हाँ सर जी, वहाँ नमस्कार। ધાંગધ્રા પ્રશાસન કોંડ ગામના જે ખેડૂતો છે 700 કેવીની લાઈનો છે વીજ ગ્રેડની. ધાંગધ્રા પોલીસ પ્રશાસન એ લોકોને પ્રાઇવેટ કંપની છે, ખાનગીકરણ કંપની, એ લોકોને પોલીસ વાળા સાથ સહકાર આપે છે. અને અમારા કોંડને જે ખેડૂત કાયદેસર એમના હિતની લડાઈ લડે છે, એ લડાઈમાં મોકફ રાખવામાં આ લોકોને કાયદેસર હેરાસ કરવામાં આવે છે. બળજબરી પાટા મારે છે પોલીસ વાળા, પાછળથી ઘણું દબાવે છે. અને અમારા 200 થી 300 ખેડૂતને પોલીસ વાળા ડિટેન કર્યા છે અંદરથી. અને નો કરવાની કરે છે તાનાશાહી. આ લોકશાહી છે, કોઈ તાનાશાહી નથી, આ કોઈ અંગ્રેજોનું શાસન નથી, એવું વર્તમાન કરે છે. જો આ પોલીસ વાળા છે અહીંયા બધા ભારે જોડે છે, બધા અમને ગાડીમાં ઉપાડ્યા છે પોલીસ વાળાએ. અત્યારે હાલ અમે અહીંયા ભાઈ નારીજણા વિસ્તાર લાગે છે, ધાંગધ્રા પોલીસ સ્ટેશનમાં લઈ જાય છે અમને. એટલે જેથી કરીને ખેડૂત એકતા જિંદાબાદ. ખેડૂતો બધા જાગવાની જરૂર છે. અને જ્યાં સુધી તમે ખેડૂતો નહીં જાગો ત્યાં સુધી તમારા ઉપર આવો અન્યાય થશે. એટલે જેથી કરીને ખેડૂતો બધા જાગજો. હરપાલસિંહ છે કોંડના પૂર્વ સરપંચ, એમને પણ જોવા અંદર લીધા છે પોલીસ પ્રશાસને આયા હાલમાં. કારણ કે આ લોકોની એટલી તાનાશાહી છે. એ લોકો માત્ર ને માત્ર કંપની જોડે સંકળાયેલા છે, કંપનીનો વહીવટ કરે છે, કંપનીના પૈસા ત્યાં બધું કહેવાથી ચાલે છે. કારણ કે આ પોલીસ જે છે એ પબ્લિકના પૈસાના ટેક્સમાંથી એમને પગાર મળે છે. એ કોઈ વસ્તુ થતી નથી. જે ખેડૂતો છે આ ખેડૂતો જે મહેનત કરે છે, અમને મહેનત કરી છે, ઘઉં છે, બધું પાક ઉગ્યો છે, એના તરફથી આ બધું બધા ખેડૂતોને સ્વયંભૂ ઘર દીઠ બધાને બહાર નીકળવું પડશે, રોડ રસ્તા જામ કરવા પડશે. તો જ આ પ્રશાસન જાગશે અને ખેડૂતને યોગ્ય વળતર આપશે, નકર કોઈ આ જવાબ આપશે નહીં. ખેડૂતને ખાલી દબાવવાની વાત થાય, એ બીજું કઈ નથી. અને 24 કલાકમાં જો આ લોકો અમને બરાબર નિર્ણય નહીં આપે તો કચ્છ આવીએ, અમદાવાદ નેશનલ આવીએ, 24 કલાકની અંદર અલ્ટિમેટમ આપી, ચીમકી આપી કે ચક્કાજામ કરશું. એમને જે કરવું હોય કરે. એમની લાઠી દંડા પોલીસથી અમે કોઈથી બિયાવા નથી. એમની જેટલી ખટારી હોય ગાંધીનગરની અંદર, એમના ગૃહમંત્રીની અંદર બધી લઈ, અમને કોઈ વાંધો નથી. અમે કોઈથી બિયાવાના પણ નથી. જય ભારત માતા. આવતીકાલે સુરેન્દ્રનગરમાં ખેડૂતો જે છે એ ત્યાં કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા માટે રેલી સ્વરૂપે જશે. એટલે આવતીકાલે પહેલો કાર્યક્રમ આ પ્રક્રિયાના જ ભાગરૂપે સુરેન્દ્રનગરમાં છે. કાલે 10 વાગે જો ખેડૂતો છે એ સુરેન્દ્રનગર મળી રહ્યા છે. અને સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ અનેક જિલ્લાઓ, એક જિલ્લાઓ મહેસાણા, પાટણ, આ બધા જ જિલ્લાઓના ખેડૂતો ધીમે ધીમે એકઠા થતા જશે. અને અંદાજે 1111 ટ્રેક્ટર લઈ અને ગાંધીનગરમાં 15મી તારીખે 11 વાગે પ્રવેશ કરશે. આ ચેતવણીના ભાગરૂપે છે. અને ચેતવણી સરકારને એ રીતે ટ્રેક્ટરના રેલી સ્વરૂપે આપશે કે આ અમારી ઝલક છે, અને નહીં માનો તો એના પછીનો જે તબક્કો હશે એ આનાથી પણ વધારે આક્રમક હશે. એટલે ગુજરાતનું રેવન્યુ ડિપાર્ટમેન્ટ, ગુજરાતની હોમ ડિપાર્ટમેન્ટ અને ગુજરાત સરકાર કંપનીઓ સાથે મળી અને ખેડૂતોને જે લૂંટવાનું આ કામ કરી રહી છે એની સામેનો આ લડાઈ જે છે એ 15 તારીખે અહીંયા આપણને સૌ ટ્રેક્ટર યાત્રા સ્વરૂપમાં જોવા મળશે. આપ સૌના સહકારની અપેક્ષા છે. કારણ કે મારા તમારા સૌના પેટમાં રોજ જે અન્ન પડે છે, જે રોજ શાકભાજી આવે છે, જે રોજ દૂધ પીએ છીએ, એ પેલો 45 ડિગ્રી ટેમ્પરેચરમાં તપે છે ને ત્યારે આપણી પાસે આવે.